Everybody is changing. Everybody will change. Even the entire world will be changed. The situation and the circumstances will be changed. Then how can I judge the person according to his past? આ માણસ ભૂતકાળમાં આવો જ હતો, ખોટો હતો, આવું બધું જ કર્યું હતું, આ ના થાય એ બધું એને કર્યું હતું, અન્યાય કર્યો હતો, સમાજ વિરોધી હતો, દૂષણ છે સમાજનું. હા, આ બધું ભૂતકાળમાં. અને માટે એ અત્યારે પણ એવો જ છે એવું ન કહી શકાય. બરાબર ધ્યાન રાખો. દરેક વાલીઓ લૂંટારો, સમય સ્થિતિ બદલાય તો વાલ્મીકી ઋષિ બને અને રામની રામાયણ લખી શકે છે. બર્નાર્ડ શોનું એક બહુ સુંદર વાક્ય હતું, મને મારા દરજીના પ્રેમમાં પડવું ગમે છે, કારણ કે દર વખતે હું કપડાં સીવડાવવા જાઉં ત્યારે એ મારું નવીસરથી માપ લે છે. જૂના માપથી કપડાં નથી સીવડાવતો. બસ આ શિખામણ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણી સામેથી પસાર થાય કે આપણે એની સામેથી પસાર થઈએ ત્યારે જૂના ખ્યાલો, જૂના વિચારો થી એને માપવાનો પ્રયત્ન ન કરવો. શક્ય છે કે એ સાવ બદલાઈ ગયો હોય, એ પહેલા હતો એવો નથી, હવે નવી અલગ પ્રકારની શ્રેષ્ઠ જિંદગી જીવતો હોય, અને આપણે એને એ જ માપથી માપ્યા કરીએ અને અભિપ્રાય આપીએ, નિર્ણયો જાહેર કરીએ અને એની જોડે એવું વર્તન પણ કરીએ. નહીં, આ બિલકુલ ખોટું છે. જ્યારે સમગ્ર વિશ્વ સતત બદલાતું રહે છે તો વ્યક્તિઓ તો બદલાવાની જ છે. બાળપણમાં જુદો, યુવાનીમાં જુદો, પ્રૌઢત્વમાં, વૃદ્ધત્વમાં એક સરખો જ માણસ કેવી રીતે હોય? મને તો લાગે છે સવારનો માણસ બપોરે, બપોરનો માણસ સાંજે સાવ જુદો જ હોઈ શકે, અને રાત્રે સૂઈ ગયા પછી ઉઠેલો માણસ પણ સાવ જુદો હોઈ શકે. તો આપણા નિર્ણયો પહેલા હતા ત્યાંના ત્યાં જ કેવી રીતે હોઈ શકે?